જે રીડિંગનું હતું બરોબર કચેલે 1 મહિનો છે ને તમારા જ વિડીયો જોયા છે છેલ્લા. હું તમને જરાક એના પરિણામની વાત કરું. કેમિસ્ટ્રીની અંદર 100 માંથી 82, ફિઝિક્સની અંદર 100 માંથી 88, બાયોલોજીની અંદર 89, કે શહેરોની અંદર મહાનગરોની અંદર તમને કેટલું બધું મળી જશે. એટલે તમારી પાસે ઓપ્શન ઘણા બધા છે, પણ ગામડાની અંદર બહુ જ ઓછા ઓપ્શનો હોય છે. બરોબર, એક સારી સ્કૂલ પણ શોધવી અઘરી હોય છે. અને આ બેન સરકારી શાળામાં ભણ્યા છે. જે વિદ્યાર્થી એમ કહેતા હોય ને કે અમારી પાસે ફેસિલિટી બહુ ઓછી છે, આ એને જવાબ છે કે ભાઈ તમારામાં ખાલી આમ કરી છૂટવાની ભાવના હોય ને તો 100% રિઝલ્ટ આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? જી હા વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026ના પરિણામ જાહેર થઈ ચૂક્યા અને દરેક સ્ટ્રીમની અંદર, એ પછી સાયન્સ હોય, કોમર્સ હોય કે 10મું ધોરણ હોય, બધાની જ અંદર વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ પ્રચંડ પરિણામ આપ્યું છે. અને એવું જ એક પ્રચંડ પરિણામ આજે અરવલ્લી જિલ્લાના અમોદરા ગામની અંદર અમારી દીકરી ટોપર બેચની વિદ્યાર્થીની, જેનું નામ છે જીયા સોલંકીબેન, કે જેઓએ પ્રચંડ પરિણામ છે એ હાસિલ કર્યું છે. તો પહેલાં આપણે એમને પૂછીએ કે એમને કેટલા ઓવરઓલ પર્સન્ટેજ છે, સાયન્સમાં કેટલા પર્સન્ટેજ છે અને કેવું એને રિઝલ્ટ હાસિલ કર્યું છે. તો બેન, તમે તમારું જરાક રિઝલ્ટ અમારા બાળકોને જણાવો. ઓકે, સરસ. પછી સાયન્સમાં પર્સન્ટાઇલ 95. ઓકે. અને આ છે ને, આ બેન થોડાક ઇન્ટ્રોવર્ટ છે, એટલા બધા આમ બોલવામાં એમ એક્સપર્ટ નથી એમ. બરોબર, કારણ કે સાયન્સના વિદ્યાર્થી છે. અને હમણાં હું વીડી સર વાત કરતા હતા કે સાયન્સના વિદ્યાર્થી જે હોય ને એ બિચારા એટલું ભણતા હોય ને કે એની ઇન્ટ્રોવર્ટ જ હોય હંમેશા માટે. એક્સ્ટ્રોવર્ટ હોય ને તો ઇન્ટ્રોવર્ટ થઈ જાય, કારણ કે સાયન્સ વિષય જ એવા છે, ગહન ડિસ્કશનવાળા વિષયો છે. હે બેન? હા. એટલે અને બીજું સાહેબ, આજે આપણે જે આવ્યા છીએ, જે ધરતી ઉપર આવ્યા છીએ, આ જોવા જઈએ ને તો ગામડાનો વિસ્તાર છે. અને ગામડાના વિસ્તારમાંથી બહાર સાયન્સ કરવું અને બહાર સાયન્સ કર્યા પછી આટલું જબરદસ્ત પરિણામ લાવવું, એ હકીકતમાં આમ જોવા જઈએ ને તો અશક્ય જેવું લાગે. ઘણી વખત હું ઘણી વખત કહું છું કે શહેરોની અંદર, મહાનગરોની અંદર તમને સારામાં સારા સ્કૂલ મળી જશે, સારામાં સારા ટ્યુશન ક્લાસીસ મળી જશે, હા, અને સારામાં સારી બધી સુવિધાઓ, ફેસિલિટીઓ, કેટલું બધું મળી જશે. એટલે તમારી પાસે ઓપ્શન ઘણા બધા છે, પણ ગામડાની અંદર બહુ જ ઓછા ઓપ્શનો હોય છે. બરોબર, એક સારી સ્કૂલ પણ શોધવી અઘરી હોય છે. અને આ બેન છે જે આપણી સાથે અત્યારે છે, એ બેન સરકારી શાળામાં ભણ્યા છે અને વિદ્યાકુલ સાથે જોડાયેલા હતા અને સાયન્સ રાખ્યું છે. હિંમત કેવડી મોટી છે! અને એ હિંમત રાખી અને આજે એનું પરિણામ તમે જોશો ને. હું તમને જરાક એના પરિણામની વાત કરું. કેમિસ્ટ્રીની અંદર 100 માંથી 82, ફિઝિક્સની અંદર 100 માંથી 88, બાયોલોજીની અંદર 89, ઓવરઓલ એના સાયન્સના પર્સન્ટેજની વાત કરું ને તો 94.47 જેવા છે. સાયન્સની અંદર સાયન્સ પર્સન્ટેજની વાત કરું છું. ઓવરઓલ પર્સન્ટેજની વાત કરું તો 95.04 છે અને 650 માંથી 554 માર્ક આવ્યા છે. એટલે આ વિસ્તારમાં રહી અને જબરદસ્ત રિઝલ્ટ લાવવું વિધાઉટ એની એક પણ પ્રકારનું સપોર્ટ કે એક પણ પ્રકારના છે એ માર્ગદર્શન વગર અને આટલું સરસ પ્રકારનું રિઝલ્ટ લાવવું, અને એ ખાલી ને ખાલી પોતાના દમ ઉપર, તો એ હકીકતમાં જોવા જઈએ ને તો બહુ જબરદસ્ત રિઝલ્ટ કહેવાય. અને અમારા માટે ગર્વની લાગણી અનુભવી શકાય કે ભાઈ, જે વિદ્યાર્થી એમ કહેતા હોય ને સાહેબ કે અમારી પાસે ફેસિલિટી બહુ ઓછી છે, આ એને જવાબ છે કે ભાઈ તમારામાં ખાલી આમ કરી છૂટવાની ભાવના હોય ને તો 100% રિઝલ્ટ આવે. તો હવે આપણે દીકરીને પૂછવું છે કે દીકરી, તારું જ્યારે રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ ઓફ ઓલ, બરોબર, તો ત્યારે તારા માતા પિતાનો અને તારો પ્રતિભાવ શું હતો, રિએક્શન શું હતા? મતલબ કે ધાર્યા કરતા તો આમ સારા માર્ક્સ આવ્યા હતા. મતલબ કે મહેનત નથી કરી, પણ મહેનતનું ફળ તો મળ્યું. પેલું આપણે સ્કૂલમાં ધ્યાન આપીએ, એ જરૂરી નહીં કે સ્કૂલમાં, મતલબ કે ઘરે જરૂરી ભણવું જ પડે. સ્કૂલમાં ધ્યાન આપી દો તો માર્ક્સ આવી જ જાય, પણ પૂરું કોન્સન્ટ્રેશન રાખીને કોન્સન્ટ્રેશન સાથે વાતચીત કરવી પડે. જોડે આમ કે ટાઈમ નહીં હોતો પૂરેપૂરો, પણ તમે સ્કૂલમાં ધ્યાન આલો તો પછી ઘરે થોડું રિવિઝન કરો તો એ માર્ક્સ આવી જાય. બધા એમ કહે છે કે માર્ક્સ ના આવે, પણ એવું નથી. સ્કૂલમાં ધ્યાન આલવું જરૂરી છે. યસ, જો હું છે ને, બધા છે ને સ્કૂલમાં ખાસ ધ્યાન ના આલે અને ઘરે જઈને ના એવું કરે, એટલે પછી એનો રિઝલ્ટ લાવવું હોય તો પછી આવી ના શકે. જો બહુ ઊંડી વાત કરી બેને, બહુ જ ઊંડી વાત કરી કે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે કે સ્કૂલમાં ખાલી ભણવાનું હોય ને સાહેબ, ખાલી આમ બેઠા રહીશું ને બસ સાહેબ જે બોલે છે સાંભળે રાખશું અને ઘરે જઈને પછી અલગથી સેલ્ફ સ્ટડી કરશું. અને સેલ્ફ સ્ટડી કરશું ને બહુ મહેનત કરશું અને પછી જ્યારે રિઝલ્ટ ના આવે ને, એટલે મોટિવેશન જે આમ ઉપર ચડ્યું હોય ને, આમ હા ઉપર જ્વાળામુખી, એ તરત જ સીધી ખીણ બની જાય. અને એનું એકમાત્ર કારણ છે કે મેં તમને ઘણી વખત કીધું છે કે તમે જો ક્લાસરૂમની અંદર ધ્યાન આપો ને
તો 80% તમારું કામ યાદ થઈ જાય. ઘરે આવીને ખાલી તમારે રિવિઝન જ કરવાનું છે. બરોબર. તો દીકરા બીજો મારો તને સવાલ એ છે કે તારી આખા દિવસનું શેડ્યુલ શું તું મને જરા કે તું જણાવ કે જેનાથી અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. એવું હતું કે ટ્યુશન ક્લાસીસ હતા મારા 3 વિષયના, તો 7 વાગ્યાથી ક્લાસ ચાલુ થઈ ગયા અને 10 વાગ્યા સુધી હતા. તો એ ક્લાસ અટેન્ડ કરવાના, પછી 11 વાગે સ્કૂલ, ત્યાં સ્કૂલમાં જ હતી, તો સ્કૂલમાં જ પછી ક્લાસ ચાલુ થઈ ગયા સ્કૂલના ટાઈમે. તો એ 5 વાગ્યા સુધી, પછી 5 વાગે ઘરે આવીએ. ઘરે આવીને પછી આપણે ફ્રી થોડા તો જસ્ટ રિલેક્સ થવું પડે આખા દિવસ. પછી હોમવર્ક આપ્યું હોય એ કરવાનું. હું જસ્ટ વાંચતી તો નથી, પણ વાંચવું જોઈએ. પણ મારા જોડે ટાઈમ મળી નહોતો રહેતો, એટલે હું ખાસ વાંચ્યું નહોતું. લેક્ચર જો ના ફાવતું હોય તો જોઈ લેતી હતી. સ્કૂલમાં ધ્યાન આપેલું હોય ને એટલે ખાસ એવું ના થાય, પણ કોઈક વખત સ્કૂલમાં ડિસ્ટ્રેક્ટ થઈ ગયા હોય, ટોપિક રહી ગયો તો જોઈ લેવું પડે એમ. ઓકે. વિદ્યાકુલના જે 3 મેઇન સબ્જેક્ટના ટીચર છે એમાંથી તારા ફેવરેટ ટીચર કયા કે જેને તને ભણાવવાની શૈલી વધારે મજા આવે? મજા કેમ આવતી? ચાલ. મજા તો 3 વિષયમાં. વાહ, જો 3 વિષયને સમાનતા આપી દીધી. છેલ્લે છે માર્ક્સની સમાનતામાં આવ્યા છે. કારણ કે એક વસ્તુ રિઝલ્ટમાં જ્યારે તમે એનાલિસિસ કર્યું હોય ને, તો બાયોલોજીમાં 89 અને ફિઝિક્સમાં 88. નકર મોટે ભાગે શું હોય કે બાયોલોજીના વિદ્યાર્થીને પોતાના વિષયમાં તો સારા માર્ક્સ આવે જ, પરંતુ બધાથી ઓછા માર્ક્સ ફિઝિક્સમાં આવે. એટલે જે રીતે કીધું ને કે શિક્ષકોમાં સમાનતા રાખી છે, એ રીતે એને વિષયોમાં સમાનતા જ રાખી છે, પૂરેપૂરી ઈમાનદારીથી. તો તને જે આમ કીધું કે તે પહેલાં એક્સપેક્ટેડ માર્ક્સ તારા કેટલા હતા અંદાજિત? ધાર્યું તું એના કરતાં બહુ વધારે માર્ક્સ આવ્યો, રિઝલ્ટ આવ્યું, કે ધાર્યું તું એના કરતાં ઓછું આવ્યું? રિઝલ્ટ તો કમ્પ્લીટ આવ્યું છે, પણ ધારેલા કેમિસ્ટ્રી ફિઝિક્સમાં બધા તો સેમ જ છે. ધારેલા જે હતા એ જ આવે છે. હા, સરસ. ભવિષ્યમાં આગળ જઈને શું કરવું છે તમારે? આગળ જઈને શું બનવાની ઈચ્છા છે? જો આગળ તું થોડીક વાર પહેલા નથી કીધી? એગ્રીકલ્ચર. હા, બસ. નર્વસ ન થા. સાયન્સના શિક્ષકો ઇન્ટ્રોવર્ટ તો રહેવાના છે. શિક્ષકો ઇન્ટ્રોવર્ટ રહી અને સ્ટુડન્ટ બિચારા ઇન્ટ્રોવર્ટ રહી. એટલે આ છે ને એગ્રી કરીને અગાડી જા, તારી શું બનવું છે એ કે સાહેબ ને એના પપ્પા પાસે એના પપ્પા જ આપણને કહે છે. અરે જો એ છોકરી કઈ કહી દો ને, હું બેઠું છું. જીયાને પહેલાથી એવી ઈચ્છા હતી, મારી એવી ઈચ્છા હતી કે MBBS કરે, ડોક્ટરી લાઈન લે. બરોબર. તો 4 મહિના સુધી મેં જોયું, અમારી બંનેની ઈચ્છા હતી કે MBBS કરે, પણ એની ઈચ્છા MBBS ની નથી. બરોબર. તો મને એવું લાગ્યું કે જીયાને MBBS કરે, બરોબર, એટલે તૈયારી ઓછી કરે કે વધારે સારા માર્ક્સ આવશે તો મને MBBSમાં મોકલશે. બરોબર. પછી મને કીધું કે પૂછી જોવા દે એને કે તારે શું કરવું છે એમ. તો જીયા કે મારે પ્રોફેસર બનવાની ઈચ્છા છે પપ્પા. તો હું કીધું કે તો પછી આ તું આ લીધી, બરોબર, કે સાયન્સ લીધી છે તો પછી આર્ટ્સમાં એ બનાય એમ. બરોબર. તો કે ના, મારે પ્રોફેસર જ બનવું છે, મારે ડોક્ટર લાઈન નથી કરવી. બરોબર. તો મેં કીધું સારું, તું મહેનત કર, તું અત્યારે તું ભણવામાં ફોકસ કર. બરોબર. રિઝલ્ટ આવશે પછી તારે જે કરવું હોય એ તું કરી શકે. બરોબર. તો પછી હું એને એમ કીધું કે પ્રોફેસર બનવું હોય તો બીજા ઘણી લાઈન છે. બરોબર. BSc કરો, BSc એગ્રી કરો, BSc એગ્રી કર્યા પછી તું MSc કરું, PhD કરું તો પ્રોફેસરનો ચાન્સ ખરો. બરોબર. અને બીજા પણ તને ચાન્સ મળી રહ્યો. એવું નથી કે પ્રોફેસર તો તને બધી ક્લાસ 3 થી ક્લાસ 1 સુધી તને એક્ઝામ પણ આપવા મળશે. એટલે પછી હું કીધું કે સારું, તું તૈયારી કર, તારી મહેનત કર. બરાબર. અને જો કે જોઈએ એટલી જો એની 100% મહેનત જો આપી હોત તો આજે રિઝલ્ટ કંઈક ઓર હોત એમ. યસ, 100% એ વાત સાચી છે. એટલે જો હું આ સરે વાત કરીને એના ઉપરથી એમના પપ્પાએ વાત કરીને મારે એક વસ્તુ કહેવી છે કે તમે સાયન્સ લો છો, જે આવનારા વિદ્યાર્થીઓ છે 10મું પૂરું કરીને આવ્યા છે 11 સાયન્સમાં કે 12માં હવે એન્ટ્રી મારી છે, એને એક વસ્તુ કહેવાનું કે ભાઈ ખાલી તમે વિચારી લો કે મારી JEE નીટ આ સાયન્સમાં 2 જ વસ્તુ છે તેવું નથી. સાયન્સમાં એવી હજારો બ્રાન્ચ છે કે જે તમે પસંદ કરો ને તો એમાં પણ તમે ડૉક્ટર અને એન્જિનિયર કરતાં પણ સારું પરફોર્મન્સ કરી શકો છો. અને એ દીકરીએ પોતાની કેપેસિટી જોઈ, પોતાની ક્ષમતા જોઈ કે ભાઈ મારે છે ને આ કરવું છે, મને એમાં રસ છે, મને એમાં ઇન્ટરેસ્ટ છે. ક્યારે એણે એવું નથી કર્યું કે બસ ઓલા કરે છે તું કરું, આ કરે છે તું કરું, દેખાડો સાદી સિમ્પલ ભાષામાં કદી નથી કર્યું. એણે પોતાની રીતે પસંદ કરી છે સ્ટ્રીમ. એના મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે MBBS કરે, પણ એની ઈચ્છા નહોતી. એની ઈચ્છા શું હતી કે મારે તો પ્રોફેસર બનવું છે. અને એટલા માટે બેન હવે BSc એગ્રીકલ્ચર કરવાના છે ને એની અંદર આગળ પ્રગતિ કરશે અને પ્રોફેસર બનશે. દીકરા હવે સાયન્સ લીધું છે,
અને જ્યારે સાયન્સ લઈને 10મા ધોરણમાં સારા માર્ક આવ્યા હોય અને પછી સાયન્સ લે અને સાયન્સમાં બધા વિષયો બહુ બધા ભારે ખમાવે, એટલે શરૂઆતમાં તો ફૂલ એનર્જી બધા ભણતા હોય, તૈયારી જબરદસ્ત કરતા હોય, પણ ધીમે ધીમે જેમ સમય જાય એમાં સાયન્સમાં તને ખબર જ છે કે ક્યારેક ખીણ આવે તો ક્યારેક ટેકરો ચડવાનો આવે, ક્યારેક ખીણ આવે ક્યારેક ટેકરો ચડવાનો આવે. એટલે ઇન ધ સેન્સ કહેવાય માગું છું કે ક્યારેક અપ્સ આવે તો ક્યારેક ડાઉન્સ આવે. તો જ્યારે સારી વસ્તુ આવે, સારા માર્ક્સ આવે, સારી સફળતા મળે ત્યારે તો ઉત્સાહ થાય આપણને, પણ ઘણી વખત તું વાંચતી છો, તૈયારી કરતી છો, ત્યારે ઘણી વખત તને એમ પણ થયું છે કે ડિમોટિવેટ થઈ ગયું છો કે ભાઈ મારથી હવે નહીં થાય, મારથી છૂટી ગયું છે, મારે શું કરવું. તો એ સમયે તું શું કરતી મને એ જણાય મોટિવેટ થવા માટે. આમ કોશિશ કરવી પડે એમ. કોશિશ ના કરીએ તો કંઈ આગળ જવાય ના. એના માટે મહેનત તો જરૂરી જ છે. મહેનત કરો ના કરો તો પછી એ તો તમને પરિણામ તો મળે નહીં. એના માટે થોડું વધારે એક્સ્ટ્રા ધ્યાન આપવું પડે. જોયું તમે, એટલે એક કહેવા એ માગે છે, બહુ ઓછા શબ્દો બેનમાં બહુ મોટી વાત કીધી હતી. ઓછા શબ્દો શું કે ભાઈ તમારે અપ્સ એન્ડ ડાઉન્સ આવે રાખશે, એનું કામ કરે રાખશે. તમારે શું કરવાનું છે, તમારી મહેનત લગાતાર ચાલુ રાખવાની છે. જેટલી તમારી મહેનત તમે લગાતાર ચાલુ રાખશો એટલે 100% તમને પરિણામ આપશે, બરોબર ને. અને ઉપરવાળો બેઠો છે એ માટે જ બેઠો છે, તમે બસ ખાલી એક ડગલું આગળ વધો ને તો અમે 10 ડગલા આગળ વધુ, અને એ મહેનત કરો ત્યારે રિઝલ્ટ આવે. સર ફળના વિશે વિચાર્યા વગર સતત કર્મ મહેનત. કર્યા રાખો, ભલે અપ્સ અને ડાઉન આવે. 100% સાચી વાત છે. દીકરા, હવે આજે આટલું સારું પરિણામ આવ્યું છે, બરોબર, તે એમ કીધું કે થોડીક હજી વધારે, તારા પપ્પાએ પણ એવું કીધું કે થોડીક વધારે મહેનત કર્યું તો આજે રિઝલ્ટ કંઈક હોત. તો અમારા વિદ્યાર્થીને તું એવું શું કહેવા માગે છે કે મેં આ ભૂલ કરી, તમે આ ભૂલ ના કરતા, જેનાથી તમારું પરિણામ હાઈ આવે. તો તારી ભૂલો હોય અને જે તું વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપવા માગતી હોય. હું એવું જ કહેવા માંગીશ કે મહેનત કરવી જોઈએ. મેં મહેનત ના કરી, મારું એ ગલત હતું, પણ બધા છોકરાઓએ મહેનત કરવી જોઈએ એટલે સારું પરિણામ આવે એમ. એટલે આમ તમે જોવા જાઓ ને તો બેનનું રિઝલ્ટ સારું જ છે, બરોબર, પણ એના રિઝલ્ટથી થોડાક ઓછા સેટિસ્ફાય છે એવું લાગ્યું મને. હું તમને એક વાત એક મુદ્દો ક્લિયર કરી દઉં. બેને ભલે એમ કીધું કે મેં મહેનત નથી કરી, પણ બેનમાં બીજી એક આવડત હતી, એકાગ્રતાની. નકર એકાગ્રતા વગર આટલું રિઝલ્ટ ન આવે. હવે દરેકમાં હા એ બસ એ વાત સાચી વાત છે, તો જ અહીંયા આવવા પડે ને. હા, એટલે એ બેન એની મહેનતથી સેટિસ્ફાય નથી, હજી લેવલ વધારે થઈ કેમ હતું રેડી. એટલે તમારી લેવલ જે લેવલ હોય ને એનાથી અપ ડાઉન તો થઈ જ જાય ને. એટલે બેને મહેનત કરી છે, અને જેટલી મહેનત કરો એ ફૂલ્લી એકાગ્રતાથી કરો. આ વસ્તુ સર કહેવા માંગે છે કે જે 12 કલાક 10 કલાક મહેનત કરીને એવી એ નથી કરી, એ કરી છે કે 3 થી 4 કલાક એમ. કે જો એ 4 કલાક કરી એના બદલે બી 7 થી 8 કલાક કરીએ તો ઓર રિઝલ્ટ સારું મળે, એવું કેવું છે એનું. યસ, એટલે એમાંથી તમારું શું શીખવાનું? તમારે શીખવાનું કે ડે 1 થી મહેનત જબરદસ્ત કરવાની કે છેલ્લે રિગ્રેટ રહી જાય નહીં, બરોબર, પણ આગળ પ્રગતિ કરતી રહેવી એ આપણા જીવનનો એક મકસદ છે, ઉદ્દેશ્ય છે, જે પણ તમે કરો એ. તો બસ આ આપણી વિદ્યાર્થીની. સર બીજા કોઈ ક્વેશ્ચન સર તમારે કંઈ? તો બસ આવી જ રીતે આવા ઇન્ટરવ્યૂ મળતા રહીશું પાછા, અને આવી જ રીતે સતત ને સતત છે બાળકો મહેનત કરતા રહેશે, બરોબર ને. આ વિદ્યાકુલ વિશે તો બેને વાત કરી જ હમણાં, બરોબર, તોય તારે કે વિદ્યાકુલ વિશે દીકરા કંઈ કેવું હોય તો એમના પપ્પા મોટિવેટ કરે છે કે વિદ્યાકુલ વિશે કંઈક બોલ એમ. તો એ વખતે વિદ્યાકુલના વિડીયો જોતી હતી, એની જોડે સમય નહોતો ને, તો હું એને ક્લાસ જોઈન કર્યા વિદ્યાકુલના. એ કે મારે કરવા જ છે તો મેં કરાવરાય. પછી જ્યારે ઓનલાઈન લેક્ચર આવે તે નથી બેસતી, તો હું કહી કે હું પછી જોઈ લઈશ એમ. એ ત્યારે લેસન કરતી હોય એટલે એને પછી નવરાશના સમયમાં એને વિડીયો જોતી હતી વિદ્યાકુલના, જ્યારે ટાઈમ ના હોય. એટલે લાઈવ લેક્ચર ઓછા જોયા છે, રેકોર્ડિંગ લેક્ચર વધારે જોયા છે. જે રીડિંગ નું હતું બરોબર, છેલ્લે 1 મહિનો છે ને તમારા જ વિડીયો જોયા છે છેલ્લા. એ ચોપડી નથી જોઈ, વિડીયો જ જોયા છે છેલ્લા 1 મહિનો. જેને ટાઈમ મળ્યો, જેને સ્કૂલમાં બંધ થયું અને ટ્યુશન આવી અને પછી તમારા વિડીયો જ જોતી હતી બી. જ્યારે હું એમ કે તારા ચોપડીઓ છે આટલી બધી, બરોબર, તો બધા ચોપડીઓમાં જ જોઈને પાસ થયા છે, બરોબર, ટકા લાવતા. તો તારા મોબાઈલમાં શું કે ના મારા પપ્પા મોબાઈલમાં હોય ને ચોપડીઓમાં તો હું પણ છું કે શિક્ષકનું એ પણ છું, તમારા વિડીયોમાંથી મારે જોવું છે એમ. ચલો 1 મહિનો તો વિડીયો જ જોયા છે. સેલ્ફ સ્ટડીમાં મને એટલો ઇન્ટરેસ્ટ નહીં, પ્લસ સાહેબને એવું ભણાવે તો મારો ફોકસ વધારે એમ. પ્લસ સેલ્ફ સ્ટડીમાં થોડું એવું થઈ જવાય. એકલાનું મજા. મને એટલા માટે મેં એને એમ કીધું કે તું મહેનત ઓછી કરી. કઈ રીતે કે એમ કીધી કે એ હન કે ચોપડી કરતી વિડીયોમાંથી વધારે મહેનત કરતી હતી, બરોબર. તો હું કીધું તને
આ વિડીયોમાં જો જોતા ને હું ખબર પડે છે હું કીધું જે ચોપડીમાં હા કે હું અને વિડીયોમાંથી મને સારું ખબર પડે છે એમ કે મને જે થોડી તકલીફ પડી એ વિડીયોમાંથી મને એનું સોલ્યુશન મળી રહે એમ. એટલે બેને છે એ વિદ્યાકુલના શિક્ષક ઉપર ભરોસો મૂકી અને મહેનત કરીને જબરદસ્ત રિઝલ્ટ લાવ્યા, બરોબર. અને જો તમારે પણ આવું સરસ મજાનું રિઝલ્ટ લાવવું હોય તો વિદ્યાકુલની ટોપર બેચના એડમિશન સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અને તમારે પણ જબરદસ્ત રિઝલ્ટ લાવવું હોય તો આજે જ તમે જોડાઈ શકો છો. અને આવા જ એક નવા સફર સાથે, આવા એક નવા જુસ્સા સાથે, એક આવા નવી ઇન્સ્પિરેશન સાથે મળીશું એક નવા ઇન્ટરવ્યુમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.